હેલો એવરીવન, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો બાળકો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં પરીક્ષાને અનુલક્ષીને રિવિઝન જોઈશું. જેમાં જોઈશું યુનિટ 1, આઈ વિલ બી ડેડ, રીડ અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. જુઓ, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જુઓ, અહીં તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. એ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને નીચે ક્વેશ્ચન આપેલા છે તેના આન્સર તમારે લખવાના છે. જોઈશું ફર્સ્ટ, કિંગ્સ કોર્ટ. તેનાલી રામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ drums and drums. The king walks in and all the courtiers stand up. Tenali Raman and courtier says, "Good morning, your majesty." The king says, "Good morning. Where are my ministries today? I will discuss the new road project with them." રાજાનો દરબાર. તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. સુપ્રભાત રાજન. રાજા બોલે છે, સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. હવે જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ધ કિંગ વેન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટ્રી? રાજા મંત્રી સાથે શું વાત કરે છે? તો આન્સર આવશે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટ્રી. સેકન્ડ જોઈશું. વોટ સાઉન્ડ ઇઝ હિયર્ડ ઇન ધ કોર્ટ? દરબારમાં શેનો અવાજ સંભળાય છે? તો આન્સર આવશે ધ સાઉન્ડ ઓફ ડ્રમ્સ એન્ડ ડ્રમ્સ ઇઝ હિયર્ડ ઇન ધ કોર્ટ. દરબારમાં તુરાઈ અને ઢોલનો અવાજ સંભળાય છે. હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ? રાજાની રાહ કોણ જોઈ છે? જવાબ આવશે તેનાલી રામન એન્ડ 2 કોર્ટિયર આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાની રાહ તેનાલી રમન અને 2 દરબારીઓ જોઈ રહ્યા છે. ક્વેશ્ચન 4. ધ કિંગ આસ્ક ફોર ખાલી જગ્યા. ઓપ્શન આવશે એ મિનિસ્ટ્રીઝ, બી કોર્ટિયર્સ, સી તેનાલી રામન, ડી સાધુ. તો શું આવશે? ડી મિનિસ્ટ્રી. ક્વેશ્ચન 5. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ એ બેલ્સ, બી બંગલ્સ, સી ડ્રમ્સ એન્ડ ડ્રમ્સ, ડી ડ્રમ્સ એન્ડ બેલ્સ. તો શું આવશે? ડ્રમ્સ એન્ડ ડ્રમ્સ. હવે જોઈશું બીજું. સેકન્ડ, કોર્ટિયર 1 says, and there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables, and dry fruit. Courtier 2, he can cure and illnesses by puja, but you needed to pay him a big sum for that. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેના સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કોર્ટિયર 2, તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. હવે જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? લોકો સાધુને શું આપે છે? આન્સર ધ પીપલ ઓફર ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ ટુ ધ સાધુ. શું આપે છે? લોકો સોનાના સિક્કા, કપડાઓ, પ્રાણીઓ, અનાજ, શાકભાજીઓ અને સૂકા મેવા ધરે છે. ક્વેશ્ચન 2. વોટ ડીડ ધ સાધુ ટુ બાય પીપલ? વોટ ડીડ ધ સાધુ ટુ બાય પૂજા? સાધુ પૂજા દ્વારા લોકોને શું કરશે?
આન્સર આવશે ધ સાધુ ક્યોર્ડ એન ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈપણ માંદગીનો ઉપચાર કરી શકે છે. વેર ઇઝ ધેર અ લોંગ વીક. લાંબી લાઈન ક્યાં હોય છે? આન્સર આવશે ધેર ઇઝ અ લોંગ વીક ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુસ કેમ્પ. ક્વેશ્ચન 4. ધ સાધુ ટુ ખાલી જગ્યા ફોર પૂજા. એ આવશે નથિંગ. બી એનીથિંગ. સી અ બેગ ઓફ રાઈસ. ડી અ બિગ ઓફ સમ. તો શું આવશે આન્સર? અ બિગ ઓફ સમ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ? એ આવશે ક્યોર. બી આવશે પૂજા. સી આવશે ઇલનેસ. ડી આવશે ઓફર. તો શું આવશે? સી ઇલનેસ. હવે જોઈશું થર્ડ પેરેગ્રાફ. ધ વિલેજ અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. કામ. લાંબી દાઢી અને કેસરી રંગના ઝબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલો છે ત્યાં ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે છે. તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. ફર્સ્ટ ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબ ધ સાધુ. સાધુ વિશે જણાવો. તો આન્સર આવશે ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ એન્ડ હી વોર સફરન કુર્તા. તેને લાંબી દાઢી અને કેસરી રંગના ઝબ્બાવાળો કુર્તો છે. હુ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. લોકોની વચ્ચે કોણ ઊભું છે? આન્સર આવશે તેનાલી રામન સ્ટેન્ડ અમોંગ ઇઝ પીપલ. તેનાલી રામન છે એ લોકોની વચ્ચે ઊભા છે. પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ. લોકો શાની રાહ જોઈ રહ્યા છે? એ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ ટેક ટુ ધેમ. ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. સી ટુ ઓપન હિઝ આઈસ એન્ડ મેક ધેમ રીચ. ડી ટુ ઓપન હિઝ આઈસ એન્ડ મેક ધેમ હેપી. તો આન્સર શું આવશે? ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. ક્વેશ્ચન 4. ધ સાધુ સિટિંગ. સાધુ ક્યાં બેઠો છે? એ અંડર ધ પ્લેટફોર્મ, અંડર ધ ટ્રી, નિયર ધ ટેમ્પલ. ડી ઓન ધ ટ્રી. તો અંડર ધ ટ્રી. 4 જોઈશું. ધ વિલેજર્સ ટેક આઉટ 2 golden coins and gives them to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villagers. Raman pushes the coward aside and rushes to the sadhu. He falls at his feet. ગામના માણસો 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે. રમણ આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ધસે છે. તે તેના પગે પડે છે. વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ ટુ ધ સાધુ. ગામના લોકો સાધુને શું આપે છે? આન્સર ધ વિલેજર્સ ગીવ્સ 2 golden coins to the સાધુ. ગામના લોકો સાધુને સોનાના સિક્કા આપે છે. વોટ ડીડ ધ સાધુ. સાધુ શું કરે છે? ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર્સ. સાધુ છે તે સોનાના સિક્કા આપેલા છે તે ખિસ્સામાં મૂકે છે અને ગામના લોકોને આશીર્વાદ આપે છે. હુ ઇઝ વોચિંગ કેરફુલી. ધ્યાનપૂર્વક કોણ જોઈ છે? આન્સર આવશે રમન ઇઝ વોચિંગ કેરફુલી. રમન છે તે ધ્યાનપૂર્વક જોઈ છે. રમન રૂસ ટુ ધ સાધુ
એન ખાલી જગ્યા એ પુલ્સ હિઝ બિયર્ડ, એ બી પુલ્સ હિઝ ફીટ, પુલ્સ હિઝ હેન્ડ્સ, ડી પુલ્સ એટ હિઝ ફીટ. તો શું આવશે આન્સર? ફોલ્સ એટ હિઝ ફીટ. 5 જોઈશું. રમન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. વી નીડેડ નોટ ગીવ અવર ઇયરિંગ ટુ સાધુ લાઇક ધીસ. Villagers too. Oh, my 2 coins. Raman says, don't worry, the king's men will arrest him. Everyone will get his money back. તો આ સાધુનું સત્ય છે. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. ઓ, તો મારા સોનાના 2 સિક્કા. રમણ કહે છે, ચિંતા કરશો નહીં, રાજાના માણસો છે તે તેમને ગિરફ્તાર કરશે. સૌને તેમના પૈસા પાછા મળશે. ફર્સ્ટ, હાઉ કેન બી બીકેમ રીચ? કેવી રીતે ધનવાન બનશે? આન્સર, વી કેન બીકેમ રીચ બાય વર્કિંગ હાર્ડ. મહેનત કરીને. ક્વેશ્ચન 2, વોટ ડીડ ધ સાધુ વેન્ટ? સાધુ શું કહે છે? આન્સર આવશે, ધ સાધુ વોન્ટેડ ધ પીપલ્સ મની એન્ડ ગિફ્ટ્સ. ક્વેશ્ચન 3, હુ વિલ એરેસ્ટ ધ સાધુ? સાધુને ગિરફ્તાર કોણ કરે છે? આન્સર આવશે, ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ ધ સાધુ. રાજાના માણસો છે તે સાધુને ગિરફ્તાર કરે છે. ક્વેશ્ચન 4, વી શુડ નોટ ગીવ અવર ખાલી જગ્યા ટુ ધ સાધુ. એ ઇયરિંગ્સ, બી રાઈસ, સી ગિફ્ટ્સ, ડી ગોલ્ડન કોઇન્સ. તો શું આવશે? એ ઇયરિંગ્સ. ઓકે બાળકો, તો તમને આ પેરેગ્રાફમાં સમજ પડી ને? તો થેન્ક યુ.